વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અવયવ, અવયવી અને સંપૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવી. આગળ આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે જોઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને એક, તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરીથી જોઈ લઈએ. જે સંખ્યાને બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને એક, તે અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે 2 ની વાત કરીએ તો 2 ના અવયવ જોઈએ તો 1 દરેક સંખ્યાનો અવયવ છે, એટલે 1 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1 એટલે 1 અને 2 એટલે માત્ર 2 જ અવયવ થયા. 2 જ અવયવ છે એટલે એને આપણે કઈ સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. બીજું છે વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. રિપીટ કરીએ. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના ઉદાહરણ જોઈએ તો 4, 6, 8, 10, 12, 15 આ બધા વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. હવે 4 ની વાત કરીએ તો 1 એ તો અવયવ છે જ, પછી 2 ગુણ્યા 2 4 થાય અને 4 એકુ 4 થાય એટલે 3 અવયવ પડ્યા. એટલે 2 થી વધારે અવયવ પડે ને, 2 થી વધારે અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. અહીં 3 થયા એટલે એને આપણે 4, 6, 8, 10 આ બધાને શું કહીશું? વિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાજ્ય અને અવિભાજ્ય વિશે શીખ્યા. હવે આપણે આટલી બાબતોને ખાસ યાદ રાખવાની છે. તો પહેલું છે, એક અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એક ન તો વિભાજ્ય સંખ્યા છે ના તો અવિભાજ્ય સંખ્યા છે. બીજું, 2 એ સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. આગળ જોયું અવિભાજ્ય સંખ્યામાં 2, તો 2 બેકી સંખ્યા છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. બીજી બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી હોય છે, એટલે 3, 5, 7, 11, 13 તો આ બધી જે સંખ્યાઓ છે ને એ અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ એ બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. 2 જ એવી સંખ્યા છે કે સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જુઓ. સૌથી નાની બેકી સંખ્યા 2 છે. આપણે જોઈએ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા જોઈએ તો 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યાઓ છે. 2, 4, 6, 8, 10, 12 આ બધી બેકી સંખ્યા છે. તો એમાં સૌથી નાની બેકી સંખ્યા કઈ આવી? 2 છે. અને છેલ્લે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આગળ જોઈએ એટલે વિભાજ્ય સંખ્યામાં જેના 2 થી વધારે અવયવ પડે છે તો 3 સુધી અવિભાજ્ય સંખ્યા છે, 4 જે છે એ વિભાજ્ય સંખ્યા છે અને એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. તે કહેવાય કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 જોઈએ. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો, કોઈ પણ 2 બેકી સંખ્યાનો સરવાળો શું થાય? હવે પહેલું જોઈએ એ 2 એકી સંખ્યાનો સરવાળો. દાખલા તરીકે 3 અને 5 એ બંને એકી સંખ્યા છે, તો 3 અને 5 એનો સરવાળો કરીએ એટલે 8 થયા. તો એ 8 કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. બરાબર છે? એ જ રીતના 3 અને 7 બંને એકી સંખ્યા છે, તો 3 અને 7 નો સરવાળો 10 થાય છે. હવે 10 એ બેકી સંખ્યા છે. એ જ રીતના 2 બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી થશે. દાખલા તરીકે 4 અને 6 4 પણ બેકી સંખ્યા છે,
6 પણ બેકી સંખ્યા છે એટલે 4 અને 6 નો સરવાળો 10 થાય છે એટલે પણ એ બેકી સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જે છે એ તમારે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. ચલો એમાં પહેલું જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યા દાખલા તરીકે 1 3 અને 5 આ 3 એકી સંખ્યા છે એનો સરવાળો 1 3 અને 5 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો 3 ને 1 4 બરાબર છે તો 4 અને 5 9. હવે 9 એ બેકી સંખ્યા છે ના તો આ વિધાન બેકી સંખ્યા છે એવું કીધું છે એટલે શું કહેવાશે ખોટું છે એટલે પહેલું વિધાન ખોટું છે. હવે બીજું જોઈએ બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. બે એકી સંખ્યા દાખલા તરીકે 3 અને 5 એ બંને એકી સંખ્યા છે અને એક બેકી સંખ્યા હવે 4 એ બેકી સંખ્યા છે એનો સરવાળો બેકી સંખ્યા છે તો 3 ને 5 8 8 અને 4 12 એટલે 12 એ બેકી સંખ્યા થઈ તો આ વિધાન શું કહેવાશે સાચું છે એટલે બી વિધાન સાચું છે. ત્રીજું જો સી 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે દાખલા તરીકે 3 5 અને 7 3 પંચા 15 ગુણ્યા 7 15 સત્તા 105. હવે શું કહે છે કે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે તો 3 એકી સંખ્યા 5 એકી સંખ્યા અને 7 એકી સંખ્યા એનો ગુણાકાર 105 આવ્યો. હવે 105 એ એકી સંખ્યા કહેવાશે તો આ વિધાન જે છે ત્રીજું 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે શું કહેવાશે વિધાન સાચું છે. હવે એ જોઈએ જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે શું કીધું છે બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. હવે ઉદાહરણ આપણે જોઈએ કે 4 છે બરાબર છે એ બેકી સંખ્યા છે એને 2 વડે ભાગો તો જવાબ કેટલો આવવાનો 2 એ 2 બેકી સંખ્યા છે બરાબર. એ જ રીતના 8 ને 2 વડે ભાગો તો 4 આવશે એ 4 બેકી સંખ્યા છે એટલે અહીં સાબિત થાય છે પણ અહીં શું કીધું છે કે હંમેશા એકી સંખ્યા હોય હંમેશા શબ્દ બરાબર છે. તો અહીંયા આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો 10 છે એ બેકી સંખ્યા છે એને તમે 2 વડે ભાગવાનું છે તો એને 2 વડે ભાગો એટલે જવાબ કેટલા આવશે 5. તો 5 એ એકી સંખ્યા છે બરાબર છે ખ્યાલ આવ્યો. તો હંમેશા એકી સંખ્યા હોય એવું જરૂરી નથી. આગળ જોયું કે ભાઈ આપણે 14 હોય એને 2 વડે ભાગીએ તો 7 જવાબ આવે છે તો એકી છે પણ 8 છે એને 2 વડે ભાગીએ છે 8 એ બેકી સંખ્યા છે એને 2 વડે ભાગો એટલે જવાબ 4 આવે છે તો 4 એ એકી સંખ્યા નથી 4 એ બેકી સંખ્યા છે. તો એ રીતના 12 છે 12 ને 2 વડે ભાગો એટલે જવાબ 6 આવે છે તો 6 એ એકી સંખ્યા નથી બેકી સંખ્યા છે એટલે હંમેશા કે તો એ વસ્તુ ખોટી છે એટલે આ વિધાન હંમેશા શબ્દ છે હંમેશા એને કારણે આ વિધાન શું બને છે ખોટું બને છે એટલે ડી ખોટું કહેવાશે. ચલો ઈ જોઈએ હવે
બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. કારણ શું? આગળ આપણે જોયા કે 2 જે છે એ સૌથી નાની અવિભાજ્ય બેકી સંખ્યા છે. તો 2 ને એ 2 બેકી સંખ્યા છે, બરાબર, અને અવિભાજ્ય છે. એટલે બધી સંખ્યાઓ એકી સંખ્યા અવિભાજ્ય હોય એવું જરૂરી નથી. 2 એ બેકી સંખ્યા છે અને એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું છે. બધી ના કહેવાય. ચલો F જોઈએ. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈ તો એની અંદર હતું કે સંખ્યા પોતે અને એક એમ દરેક સંખ્યાને 2 અવયવ તો હોય જ, મિનિમમ 2 અવયવ હોય. તો અહીં આગળ અવયવ હોતો નથી એ કીધું છે. શું કહેવાય? ખોટું કહેવાશે. કારણ શું? કે દરેક સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ તો હોય જ, બરાબર છે. તો 2 જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એટલે મિનિમમ 2 અવયવ તો હોય છે જ. એટલે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી એ વિધાન શું કહેવાશે? ખોટું કહેવાશે. ચલો હવે જી જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યા. હવે 2 અવિભાજ્ય સંખ્યા છે. ફરી જોયો, 2 અવિભાજ્ય સંખ્યા. 2 અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. એનો સરવાળો કહીએ તો 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી હોય. તો 2 અને 3 એ 2 કેટલા થયા? 5 થયા. તો 5 એ શું છે? એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. એ જ રીતના 3 એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો એ બેનો સરવાળો કરીએ તો 10 થાય છે. હવે 10 એ બેકી સંખ્યા છે. એટલે હંમેશા નહીં, ક્યારેક એકી સંખ્યા પણ હોઈ શકે, ક્યારેક બેકી સંખ્યા પણ હોઈ શકે. એટલે હંમેશા શબ્દ છે એના લીધે આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. ક્યારેક એકી સંખ્યા પણ હોય, 3 અને 7 નો સરવાળો કરીએ છીએ તો 10 થાય, એ બેકી સંખ્યા છે. એ જ રીતના 2 અને 3 નો સરવાળો કરીએ છીએ, બંને અવિભાજ્ય સંખ્યા છે, અને 2 અને 3 નો સરવાળો કરીએ તો 5 જવાબ આવે. તો 5 એ અવિભાજ્ય એકી સંખ્યા છે. સોરી. ચલો H જોઈએ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આગળ આપણે જોયું કે સૌથી નાની બેકી સંખ્યા 2 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે. ચલો હવે I જોઈએ. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. ખોટું. બધી આગળમાં જોયું એ પ્રમાણે કે બધી બેકી સંખ્યા, 2 એ બેકી સંખ્યા છે પણ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે બધી જ સંખ્યા, 2 સિવાયની બેકી સંખ્યા કહીએ તો બરાબર છે, બધી વિભાજ્ય છે. પણ 2 એ બેકી સંખ્યા છે છતાં પણ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ વિધાન ખોટું કહેવાશે. ચલો જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા છે. વિધાન આપણે પહેલા સમજીએ. 2 બેકી સંખ્યા, દાખલા તરીકે 4 બેકી સંખ્યા છે, 2 એ બેકી સંખ્યા છે, એનો ગુણાકાર કેટલો થયો? 8. એટલે 8 એ કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા છે. એ જ રીતના 6 ગુણ્યા 4, 6 બેકી સંખ્યા છે, 4 બેકી સંખ્યા છે. 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 24 એ પણ બેકી સંખ્યા છે. એ જ રીતના 8 ગુણ્યા 10, 8 પણ બેકી સંખ્યા છે, 10 પણ બેકી સંખ્યા છે. એટલે 8 અને 10 નો ગુણાકાર 80 થાય, એ પણ બેકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે એમ કહેવાય ને. એટલે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા છે. એટલે આ વિધાન સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. એટલે 1 અને 3 એટલે 13, 3 અને 1 એટલે 31. એટલે અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી
આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાઓ આપણે 100 સુધી નક્કી કરીએ. 2 3 5 7 9 વિભાજ્ય સંખ્યા છે. પછી 11 13, પછી 14 ના આવે, 15 નહીં, 16, એ બધી વિભાજ્ય સંખ્યા છે. પછી 17 19 20 પણ વિભાજ્ય છે, 21 પણ વિભાજ્ય છે, 23, પછી 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 અને 97, પછી 98 99 એ બંને વિભાજ્ય છે, 100 પણ વિભાજ્ય છે. એટલે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આ થઈ. હવે આપણે 1 અને 3 અને 1 એવા સમાન અંક ધરાવતી આપણે સંખ્યાઓ જોઈએ. ચલો, હવે પહેલી જોડ 13 અને 31, જે આગળ કીધું એ પ્રમાણે. એટલે પહેલી જોડ બની 13 અને 31. ચલો, હવે આપણે બીજી જોડ જોઈએ. તો 17 છે, તો 17 નોંધો, 7 1 તો છે. એટલે બીજી જોડ 17 અને 71. 19 માં 91 નથી, 23 માં 32 નથી, 29 પછી 92 નથી, 37 ને 73 છે ને, 73. હા, એટલે ત્રીજી જોડ બનશે 37 અને 73. ચલો, 41 એટલે 14 નથી, 43 એટલે 34 નથી, 47 74 નથી, 53 35 નથી, 59 95 નથી, 61 16 નથી. ખ્યાલ આવે છે ને, ઊંધો અક્ષર આંખ બોલું છું. 67 તો 7 6 નથી, 71 73 આવી ગયું, 79 તો 93 નથી. તો ચોથી જોડ કઈ થઈ? 79 અને 97 છે ને, 79 ને 97. તો 83 ને 38 નથી, 89 માં 98 નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી કુલ 4 જોડ આપણને મળશે. એટલે કુલ 4 જોડ મળે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા શું કર્યું? બધી અવિભાજ્ય સંખ્યા 2 થી 100 સુધીની લખી કાઢી. એમાં સમાન અંક 1 3 3 1 એવો અહીં આગળ 1 7 7 1 આગળ આવી ગયું, 3 7 7 3 1 7 7 1, બરાબર છે. તો 7 9 9 7. તો આવી જે સમાન સંખ્યાથી બનતી સમાન અંકોથી બનતી જે સંખ્યા હતી એની આપણે જોડ બનાવી, તો કુલ આપણને 4 જોડ મળી.
વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે આપણને 20 થી નાની એટલે 1 થી 20 નો સમાવેશ થશે. આપણે બે ભાગ પાડી દઈએ. અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. હવે 1 થી 20 નો આપણે સમાવેશ કરવાનો છે કેમ કે 20 થી નાની કીધું છે. હવે આગળ જોઈ ગયા કે 1 એ વિભાજ્ય સંખ્યા નથી કે અવિભાજ્ય સંખ્યા નથી, એટલે શરૂઆત આપણે 2 થી કરીશું. તો 2 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે સંખ્યા પોતે અને 1 એમ બે જ અવયવ હોય તો 2 અવિભાજ્ય સંખ્યા છે. 3 ના પણ કોઈ બે જ અવયવ હોય છે, સંખ્યા પોતે અને 1 એટલે 3 અવિભાજ્ય. 4 ના અવયવ પડે છે એટલે 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. પછી 5 ના પણ 1 અને 5 એમ બે જ અવયવ છે એટલે અવિભાજ્ય સંખ્યા કહેવાશે. 6 એના 2 3 1 અને 6 એમ કુલ 4 અવયવ પડે છે એટલે એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. 7 ના 7 પોતે અને 1 એમ બે જ અવયવ છે એટલે અવિભાજ્ય કહેવાશે 7. પછી 8 ના 1 2 4 અને 8 એટલે એ અવિભાજ્ય કહેવાશે કે વિભાજ્ય કહેવાશે? વિભાજ્ય સંખ્યા છે એટલે 8 વિભાજ્ય. તે જ રીતે 9 1 3 અને 9 એટલે એ પણ વિભાજ્ય સંખ્યા છે. અને 10 પણ વિભાજ્ય સંખ્યા છે ને એટલે 10 વિભાજ્ય સંખ્યા. ચલો પછી 11 ના 1 અને 11 પોતે બે જ અવયવ છે એટલે અવિભાજ્ય કહેવાશે. 12 ના અવયવ પડે છે એટલે વિભાજ્ય કહેવાશે. પછી 13 અને 1 એમ બે જ અવયવ છે એટલે અવિભાજ્ય કહેવાશે. 14 1 2 7 અને 14 એટલે એનો અવયવ પડે છે એટલે વિભાજ્ય સંખ્યા છે. 15 1 3 5 અને 15 એના પણ અવયવ પડે છે બે થી વધારે એટલે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. 16 ના પણ અવયવ પડે છે 1 2 4 8 અને 16 એટલે બે થી વધારે અવયવ પડ્યા એટલે સંખ્યા કઈ કહેવાશે? વિભાજ્ય સંખ્યા. ચલો પછી 17 અને 1 એમ બે જ અવયવ છે એટલે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. પછી 18 1 2 3 6 9 18 તો બે થી વધારે અવયવ પડે છે એટલે એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. પછી 19 ના કોઈ અવયવ બે જ છે 1 અને 19 એટલે એને અવિભાજ્ય કહીશું. 20 માં પણ અવયવ પડે છે 1 2 4 5 10 20 બરાબર એટલે બે થી વધારે અવયવ થયા એટલે એ પણ વિભાજ્ય સંખ્યા કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 17 અને 19 અને 2 થી 20 સુધી 1 થી 20 ગણો કે 2 થી 20 ગણો કે એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા નથી. તો એમાં વિભાજ્ય સંખ્યાઓ 4 6 8 9 10 12 14 15 16 18 અને 20. તો આ બંને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા અલગ કરી. વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી પહેલામાં પહેલું 1 અને 10 ની વચ્ચે આવતી બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી દઈએ. હવે 1 નહીં આવે કેમ કે 1 અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી એટલે 2 3 પછી 4 વિભાજ્ય, પછી 5 અવિભાજ્ય,
6 વિભાજ્ય 7 અવિભાજ્ય 8 વિભાજ્ય 9 વિભાજ્ય 10 વિભાજ્ય. તો 1 થી 10 વચ્ચે કુલ 4 અવિભાજ્ય સંખ્યાઓ આવી 2 3 5 અને 7. હવે એમાં શું કીધું છે કે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 7. તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા બરાબર 7 છે. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થયો. ચલો હવે આગળ જુઓ. પ્રશ્ન 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે એવી બે કન્ડિશન તમને કીધેલી છે, બે શરતો છે કે બે એકી સંખ્યાનો સરવાળો આવવો જોઈએ. 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યાઓ છે, પણ સાથે અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ. એટલે એકી સંખ્યા પણ હોવી જોઈએ અને અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ. હમણાં આગળના દાખલામાં આપણે જોયું કે 1 થી 100 સુધીમાં જે એકી અવિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ, એનું આપણે લિસ્ટ તૈયાર કર્યું. એમાં આપણે એકી સંખ્યાઓ અલગ તારવી લેવાની. ચલો હવે પહેલા 44 છે. હવે 44 ને બે એ બેકી સંખ્યા છે, ભલે અવિભાજ્ય છે પણ બેકી સંખ્યા છે, એટલે એમાં એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા બે વસ્તુ હોવી જોઈએ. તો એક 3 આવશે. હવે 3 ને અંદર એવી કઈ સંખ્યા ઉમેરો કે જેથી આપણે 44 આવે? તો 3 માં કેટલા ઉમેરો? 41 ઉમેરો. હવે 41 એ અહીંયા એકી સંખ્યા છે તો છે, 41 અવિભાજ્ય સંખ્યા છે તો છે, બરાબર છે. તો આ બંને શરતોનું અહીં પાલન થાય છે. એટલે 3 વત્તા 41 એટલે આ 44 સરવાળો થયો. અને 3 અને 41 બંને એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતના અગાઉના દાખલામાં આપણે જોયું કે 13 એ 13 એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. અને 31 13 માં કેટલા ઉમેરો? 31 તો 44 થાય. તો 13 એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતના 31 એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે બંને શરતોનું પાલન થાય છે. એટલે એના સરવાળા તરીકે જો તમારે 44 ને એના સરવાળા તરીકે એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હોય તો આ રીતના દર્શાવી શકાય. 18 છે. તો હવે 18 માં આપણે પહેલા 2 જોઈએ. તો 2 ની અંદર આપણે કેટલા ઉમેરો તો 18 આવે? 16. તો 16 તો બેકી સંખ્યા થઈ ગઈ, નહીં આવે, બરાબર છે. પછી 3 તો 3 માં કેટલા ઉમેરો તો 18 આવે? 15. તો એ પણ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. ભલે એકી સંખ્યા છે પણ વિભાજ્ય સંખ્યા છે એટલે એ નહીં આવે. 4 તો બેકી સંખ્યા છે જ. પછી 5 તો 5 માં કેટલા ઉમેરો તો 18 આવે? 13. તો હવે 13 5 એ પણ એકી સંખ્યા છે ને અવિભાજ્ય સંખ્યા છે. 13 પણ એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. તો આના સરવાળા તરીકે બંને શરતોનું પાલન થાય છે. એટલે 5 વત્તા 13. હવે આગળ જુઓ. 5 તો આવી ગયા એટલે 7 ની અંદર કેટલા ઉમેરો તો 18 થાય. અને પછી 6 તો બેકી સંખ્યા એટલે 7 જોઈએ. તો 7 માં કેટલા ઉમેરો તો 18 થાય 11. તો 7 એ પણ એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતના 11 પણ એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. એટલે 7 વત્તા 11. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો બંને શરતનું પાલન થવું જોઈએ. બંને એકી સંખ્યા છે, બંને અવિભાજ્ય સંખ્યા છે અને એનો સરવાળો 18 થાય છે. એ જ રીતના 7 અને 11 બંને એકી સંખ્યા છે, બંને અવિભાજ્ય સંખ્યા છે અને બંનેનો સરવાળો 18 થાય છે. તો આ રીતના આપણે એની
સરવાળા તરીકે અભિવ્યક્તિ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે 7મો પ્રશ્ન, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેમનો તફાવત 2 હોય. એટલે કે એવી 2 અવિભાજ્ય સંખ્યા લેવાની કે બંને સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ અને બંને સંખ્યાનો તફાવત 2 આવવો જોઈએ. તો જોઈએ એનો જવાબ. પહેલું છે 3 અને 5. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે 5 માંથી 3 બાદ કરો એટલે તફાવત 2 આવ્યો. બરાબર છે? ચલો પછી બીજું છે 5 અને 7. 5 અને 7, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય સંખ્યા છે અને એનો તફાવત 7 માંથી 5 બાદ કરો એટલે 2 તફાવત આવે. એ આપણી જે શરત છે એ શરતનું પાલન થાય છે. ત્રીજું છે 11 અને 13. 11 અવિભાજ્ય સંખ્યા, 13 પણ અવિભાજ્ય સંખ્યા અને બંને સંખ્યાનો તફાવત 2 આવે છે. તો આ 3 જોડી થઈ. આપણે બીજી એક વધારાની જોઈએ, એક 2. તો 17 અને 19. 17 અને 19 બંને અવિભાજ્ય સંખ્યા છે અને બંને વચ્ચેનો તફાવત 2 થાય છે. એ જ રીતના 29 અને 31. 29 પણ એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અને 31 પણ અવિભાજ્ય સંખ્યા છે અને બંનેનો તફાવત 2 થાય છે. 31 માંથી 29 બાદ કરો એટલે જવાબ 2 આવશે. એક વધારાની જોઈએ, 41 અને 43. 41 અને 43 બંને અવિભાજ્ય સંખ્યા છે અને બંને સંખ્યાનો તફાવત 2 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 કીધું છે તો આપણે બીજી 3 શોધી. બરાબર? તો 3 અને 5, 5 અને 7, 11 અને 13, 17 અને 19, 29 અને 31, 41 અને 43 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે અને બંને સંખ્યાઓનો તફાવત 2 આવે છે. વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન, 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. એટલે 7 ક્રમમાં એવી વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે કે જેમાં વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. એક ઉદાહરણ આપું. વિભાજ્ય સંખ્યા તો 21 એ વિભાજ્ય સંખ્યા છે, 22 વિભાજ્ય સંખ્યા છે, 24 વિભાજ્ય સંખ્યા છે, 25 વિભાજ્ય સંખ્યા છે. પણ 21, 22, 24 અને 25 વચ્ચે 23 એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. બરાબર છે? તો આગળ જોઈએ તો 42 જોઈએ તો 42 વિભાજ્ય સંખ્યા છે પણ 43 અવિભાજ્ય સંખ્યા, પછી 44 વિભાજ્ય સંખ્યા, એટલે વચ્ચે 43 અવિભાજ્ય સંખ્યા આવી, એ ના ચાલે. તો આવું તમે બધા જોતા જાઓ તો છેલ્લે જવાબમાં આપણે એવું કહી શકીએ કે 90, 91, 92, 93, 94, 95 અને 96. તો આ બધી જે સંખ્યાઓ જે છે એ બધી વિભાજ્ય સંખ્યા છે અને બધી સંખ્યાઓ ક્રમમાં છે. બરાબર? અને આ બધી સંખ્યાની વચ્ચે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવતી નથી. એટલે આ બધી સંખ્યાઓ 7 એ 7 ક્રમમાં છે અને આ બધી વિભાજ્ય સંખ્યા છે અને આ વિભાજ્ય સંખ્યાની વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ 90 થી 96 એ વિભાજ્ય સંખ્યાઓ છે અને વચ્ચે કોઈ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 10 જોઈએ. નીચેની દરેક સંખ્યાઓને
ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અગાઉ આપણે બે સંખ્યાના સરવાળા તરીકે દર્શાવ્યા. અહીં ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે અને શરત કઈ? એ ત્રણેય સંખ્યા કેવી હોવી જોઈએ? એકી સંખ્યા હોવી જોઈએ અને ત્રણેય સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો એવી ત્રણ સંખ્યાઓ આપણે શોધવાની છે અને એનો સરવાળો 21 આવવો જોઈએ. એટલે પહેલો દાખલો 21 છે. ચલો, પહેલામાં પહેલી શરૂઆત આપણી સંખ્યા એકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 3 થી. તો પહેલા 3 લખો. 3 વત્તા પછી સંખ્યા 4 આવે છે. 4 બેકી સંખ્યા છે એટલે એનો સમાવેશ નહીં થાય. પછી 5 એટલે 5 સંખ્યા એકી સંખ્યા છે અને અવિભાજ્ય છે. તો 3 અને 5 કેટલા થયા? 8. હવે 21 માંથી 8 બાદ કરો. હવે કેટલી સંખ્યા ખૂટી? 13 ખૂટી. હવે 13 સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે અને એકી સંખ્યા છે એટલે એનો સરવાળો 21 થઈ જશે. એટલે 3 વત્તા 5 વત્તા 13 એટલે 3 ને 5 8, 8 ને 21 થયા. હવે ત્રણેય સંખ્યા આપણે બંને શરતોનું પાલન થાય છે જોઈ લો. તો ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે તો કે છે. ત્રણેય સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો 3, 5 અને 13 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણું આ 21 નું સમાધાન શું હોઈ શકે? 3 વત્તા 5 વત્તા 13. ચલો, હવે એ રીતના 61 લઈએ. હવે 61 મોટી સંખ્યા છે એટલે આપણે થોડીક એવી અવિભાજ્ય સંખ્યા ને એકી સંખ્યા લઈશું કે થોડી મોટી હોય. તો ચલો, પહેલા આપણે 3 લીધા છે, આપણે 5 થી શરૂઆત કરીએ. તો 5 પછી 7 અવિભાજ્ય, 5 ને 7 12 થાય, બરાબર છે. પણ આગળ તમે જોશો તો 12 થયા તો 61 ની અંદર પછી તમે 61 માંથી 12 બાદ કરો તો એ શક્ય નહીં બને. તો હવે 5 પછી આપણે 11 લઈએ. 11 નહીં આવે, 13 આવશે. તો 5 અને 13 કેટલા થયા? 18 થયા. હવે 61 માંથી 18 બાદ કરો તો કેટલા આવશે? 43 આવશે. હવે 43 એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે એટલે 43. તો આ ત્રણેયનો સરવાળો 5 ને 13 18 ને 43 એનો 61 સરવાળો થશે. બીજી રીતના જોઈએ તો આપણે હવે 7 લઈએ. ચલો, 7 પછી આપણે પેલી સંખ્યા કઈ છે? આ 13 લઈએ. તો 7 અને 13 કેટલા થયા? 20 થયા. હવે કેટલા ખૂટ્યા? 41 ખૂટ્યા. બરાબર છે. 7 અને 13 20. 61 માંથી 20 બાદ કરો એટલે 41 રહ્યા. તો હવે ત્રીજી સંખ્યા આપણે 41 હોય તો જ એનો સરવાળો 61 થાય. હવે 41 સંખ્યા જે છે એ એકી સંખ્યા છે તો છે ને, એકી સંખ્યા છે અને 41 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ સંખ્યાનો સરવાળો કરીશું ત્રણેય સંખ્યાનો એટલે 61 થશે. અને ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. હજુ એક આપણે ટ્રાય કરીએ. 7 વત્તા 11. 7 ને 11 કેટલા થયા? 18 થયા. હવે 61 માંથી 18 બાદ કરો એટલે આપણે અહીં આગળ બાદ કર્યા ને તો 43 આયા. તો 7 ને 11 18 એમાંથી 43 એમાં ઉમેરીએ તો 61 થાય. અને આગળ જોયું કે 43 એ એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રીજી સંખ્યા આવશે 43. એટલે 7 વત્તા 11 વત્તા 43 એનો સરવાળો 61 થાય છે. અને ત્રણેય સંખ્યા એકી સંખ્યા છે અને ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે આ 61 ની એવી ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો જે કરવાનો છે તેનું સમાધાન આ ત્રણ રીતે થઈ શકે. 5 વત્તા 13 વત્તા 43, 7 વત્તા 13 વત્તા 41 અને 7 વત્તા 11 વત્તા 43. અહીં આગળ મેં બે બાદ કર્યા એવા અહીં બે ઉમેર્યા. અહીં 5 હતા, અહીં બે ઉમેર્યા, બરાબર છે. તેવા અહીં આગળ બે બાદ કર્યા. તો આ રીતના તમારે તમારું થોડું ઘણું અંદરથી લોજિક વાપરવાનું છે. તમારે થોડી ઘણી ગણતરી રફમાં કરી લઈ શકાય. એને આધારે તમને થોડો ખ્યાલ આવી જશે. તો આ પ્રશ્નનો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન જોઈએ. 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. ફરી 20 કરતા નાની, પહેલામાં પહેલું તો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી કાઢીએ. તો પહેલામાં પહેલો અવિભાજ્ય સંખ્યા
2 પછી 3 5 7 પછી 8 9 નહીં આવે, 10 નહીં આવે, 11 પછી 12 નહીં, 13 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 પછી 18 નહીં, પછી 19 અને 20 તો વિભાજ્ય સંખ્યા છે. તો સૌથી પહેલામાં પહેલું 20 કરતા નાની એટલે 1 થી 20 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ પહેલા આપણે લખી કાઢવાની. તો 2 3 5 7 11 13 17 ને 19 આ 20 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એવી બે સંખ્યા જોડી બનાવવાની છે કે 5 વડે એને ભાગી શકાય. તો પહેલામાં પહેલું જુઓ, 2 અને 3 એનો સરવાળો કરીએ તો 5 થાય છે. તો 5 ને 5 વડે ભાગી શકાય એટલે પહેલી જોડી 2 + 3. ચલો પછી બીજી જોડી 2 અને 13, 2 + 13 કેટલા થયા? 15. તો 15 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે એટલે બીજી જોડી થશે 2 અને 13. ચલો પછી આપણે જોઈએ તો ત્રીજી 3 ને 5 8 થઈ એટલે નહીં, 3 ને 7 10 થશે કે નહીં? બરાબર. એટલે ત્રીજી જોડી થશે 3 + 7 બરાબર 10. 10 ને આપણે નિશેષ ભાગી શકાશે. હજુ આગળ બીજાને જોઈ લો. 3 ને 11 18 નહીં આવે, 3 ને 13 16 આ નહીં આવે, 13 ને 17 20 ભગાશે ને 20 ને 5 વડે એટલે આ જોડી થશે ચોથી 3 + 17 બરાબર 20. તો એને પણ આપણે નિશેષ ભાગી શકાશે. પાંચમી જોડી કીધી જોઈએ તો હવે 3 ની જોડે બીજું છે 5 જોઈએ. બરાબર છે. તો 5 અને 7 12 નહીં, 5 ને 11 16 નહીં આવે, 5 ને 13 18 નહીં આવે, 5 ને 17 22 નહીં આવે, 5 ને 19 24 નહીં આવે એટલે 5 ની સંખ્યા છોડી દો. હવે 7 જુઓ, 7 ને 11 18 નહીં, 7 ને 13 20 થયા, ભાગી શકાશે ને? એટલે 7 + 13 બરાબર 20. તો 20 ને આપણે 5 વડે ભાગી શકાય છે. ચલો 11 ને 13 નહીં, 11 ને 17 28 નહીં, 11 ને 19 30 થશે એટલે 30 ને 5 વડે ભાગી શકાય. તો છઠ્ઠી કઈ શક્તિ? 11 + 19 બરાબર 30. તો 30 ને પણ આપણે 5 વડે ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે 5 જોડી બનાવવાની હતી, આપણે 6 બનાવી. તો એનો સરવાળો 5 વડે ભાગી શકાય. તો આ રીતના તમારે જોતા જવાનું. 2 ને 3 5 તો 5 ને 5 વડે ભાગી કાઢ્યા. 2 ને પછી 5 નહીં આવે, 2 ને 7 9 નહીં આવે, 2 ને 11 13 નહીં આવે, 2 ને 13 15, 15 ને 5 વડે ભગાશે એટલે એ આવશે. બરાબર છે. તો આ રીતના આપણે સૌથી પહેલામાં પહેલું તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યા લખી કાઢવાની અને આ રીતના જોઈ અને આપણે શરત પ્રમાણે 5 વડે ભાગી શકાય એવી બે જોડીનો સરવાળો કરવાનો છે. તો આ રીતના આપણે 6 જોડી મળી. વિદ્યાર્થી મિત્રો છેલ્લો 12મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. એક અને સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહીશું? અવિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય સંખ્યા કહેવાશે. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને આપણે શું કહીશું? વિભાજ્ય સંખ્યા. ચલો સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી. આપણે જોયું કે 1 એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એટલે શું આવશે જવાબ? સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. ચલો ડી, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. હવે 2 છે એ 2 અને 1 એમ 2 જ અવયવ પડે છે એટલે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે સૌથી નાનામાં નાની જો અવિભાજ્ય સંખ્યા કે
તો એ કેટલા કહેવાશે? 2 છે. ચલો આગળ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા. એક અવિભાજ્ય કે વિભાજ્ય નથી, 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, 3 એ પણ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે 4 આપણે વિભાજક કીધું છે, 4 એ વિભાજ્ય સંખ્યા છે અને સૌથી નાની છે, એટલે 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. અને છેલ્લું, સૌથી નાની બેકી સંખ્યા. હવે બેકી સંખ્યા તો 2 4 6 8 10 12 બરાબર છે, તો સૌથી નાની બેકી સંખ્યા 2 છે અને સૌથી નાની એકી સંખ્યા કે તો 1 છે. તો સૌથી નાની બેકી સંખ્યા 2 છે.